નમસ્કાર. કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. સત્યના સાર્થક અને અહિંસાના પૂજારી એવા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે. આજે 76મી પુણ્યતિથિ નિમિત્તે ગાંધીજીને સત નમન. તેમના વિચારો, તેમના જે આ સાર્થક વિચારો હતા, તેમના જીવનના સિદ્ધાંતો આજે પણ આજની પેઢીને પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે. તે સમયમાં પણ ગાંધીજીના જે સિદ્ધાંતો હતા તે સમયના લોકોને પણ એમના જે સિદ્ધાંતો હતા એમના જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડતા. અને જે પ્રમાણે આજે આપણે એમના વિચારો વિશે વાત કરીએ તો એમના ઘણા એવા સિદ્ધાંતો છે કે જે જીવનમાં અનુસરવાથી આપણા જીવનમાં જો કોઈ પણ એવી મુશ્કેલી હશે, કોઈ પણ એવો પડાવ હશે, તેમના જીવનના જે સિદ્ધાંતો છે ઘણું બધું શીખવા મળતું હોય છે. અને ગાંધીજીના જે સિદ્ધાંતો છે તે આજની પેઢી માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. આજે પણ તેમના વિચારો એટલા જ સાર્થક છે અને આગળ પણ એટલા જ સાર્થક તરીકે પુરવાર થશે. અને સાથે વાત કરીએ તો આજે ગાંધીજીની પુણ્યતિથિની સાથે આજે શહીદ દિવસ પણ મનાવવામાં આવી રહ્યો છે. આજનો દિવસ ઇતિહાસમાં કાળો દિવસ તરીકે મનાવાય છે, કારણ કે જે એવા મહત્વના પાત્ર ગણાતા એવા મહાત્મા ગાંધીજીને આજે પુણ્યતિથિ છે અને સાથે આજે શહીદી દિવસ છે, એટલે તમામ શહીદોને પણ આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ ખાસ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર હરીશ ભૂતક કે જેઓ ગાંધીજન છે, રમેશ તન્ના કે જેઓ લેખક છે અને સાથે ગાંધી અભ્યાસી છે, મહેશ રાજકોટ જેઓ યુથ આઇકોન છે. આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ રમેશજી, જે પ્રમાણે આજે આપણે વાત કરી રહ્યા છે, ગાંધીજીની આજે પુણ્યતિથિ છે. તેમના વિચારો, તેમના સિદ્ધાંતો જીવનમાં ઘણા બધા ઉપયોગી નીવડે છે. સાથે આજે સૌપ્રથમ વાત કરીશું કે આજે તેમના જે સિદ્ધાંતો છે કેટલા ઉપયોગી છે. મહાત્મા ગાંધીના વિચારો કોઈ પણ સમયકાળમાં ઉપયોગી થાય એવા છે, કારણ કે બધા જ વિચારો સનાતન છે, શાશ્વત છે અને પાયાના છે. એટલે અત્યારે આપણે 2024માં વાત કરી રહ્યા છીએ. 3024માં કે 4024માં કે 5024માં પણ જયારે ગાંધીજીની વાત થતી હશે ત્યારે ચોક્કસ ત્યારે પણ એ જ સ્થિતિ હશે કે ગાંધીજીના વિચારોને આપણે જીવનમાં કેવી રીતે અમલમાં મૂકી શકીએ. કારણ કે એમાં કામચલાઉ વિચાર નહોતા, એ બધા કઈ ટેમ્પરરી વિચાર નહોતા. ગાંધીજીના વિચારોની પાછળ જે આખું બળ પડેલું છે એ બળ તો છે સમગ્ર માનવ જાતિ સરસ રીતે, સ્વસ્થ રીતે, કેવી રીતે સુંદર જીવન જીવી શકે. એટલે એ ગમે ત્યારે પ્રસ્તુત જ છે. સવાલ એટલો જ છે કે આપણે કેટલા પ્રસ્તુત બનીએ છીએ. જાણીતા ગાંધીજન મનસુખ સલ્લા ઘણીવાર એવું કહેતા હોય છે કે આપણે એમ કહીએ છીએ કે ગાંધી વિચાર કેટલો પ્રસ્તુત છે, એવો પ્રશ્ન ન પૂછવાનો હોય. આપણે ગાંધી વિચાર માટે કેટલા પ્રસ્તુત છીએ એનો વિચાર કરવાનો હોય. કારણ કે આપણી પાત્રતા કેટલી છે, આપણી તૈયારી કેટલી છે. કારણ કે ગાંધી વિચારને જો જીવનમાં મૂકવો હોય, અમલમાં મૂકવો હોય, તો આપણે આપણી પાત્રતા કેળવવી જોઈએ. મને એવું લાગે છે કે ઘણી બધી બાબતો એવી છે જે ગાંધી વિચારમાંથી લઈને નવી પેઢીએ અને ખાસ કરીને આજના આપણા બધાએ અમલમાં મૂકવા જેવી છે. જેમ કે હું ખાલી એકની જ વાત કરું, કારણ કે બીજા બધા પણ વાત કરવાના છે. જેમ કે ગાંધીજી હંમેશા કહેતા હતા કે છેવાડાના માણસનો પહેલો વિચાર કરો. તો આ જે છેવાડાનો માણસ એટલે કોણ? તો છેવાડાનો માણસ એટલે જેના સુધી આપણે હજી વિકાસના, સમૃદ્ધિના ફળ નથી પહોંચાડી શક્યા તેવો માણસ. આપણે એક જીવન જીવવું હોય તો રોટી, કપડા ઓર મકાન જોઈએ. આપણે એક છાપરું જોઈએ રહેવા માટે, શરીર ઉપર કપડા જોઈએ, ચોખ્ખી હવા જોઈએ, પાણી જોઈએ અને પેટ ભરી શકાય એવો ખોરાક જોઈએ. બરાબર? તો આજે એકદમ પાયાની જરૂરિયાતો છે, બુનિયાદી જરૂરિયાતો છે. એવું બધાને મળે. વિશ્વમાં દાખલા તરીકે 750 કરોડ લોકો છે, તો એ તમામને આ વસ્તુ મળે એવો આપણે વિચાર કરવાનો છે. આપણા ભારત દેશમાં જોઈએ જી રમેશજી, આપનો અવાજ નથી આવી રહ્યો. જી. તો આપણે સોર્સ વધાર્યા છે, રિસોર્સ વધાર્યા છે, બધું આપણે કર્યું છે. પણ સવાલ એ છે કે એની વહેંચણી અસમાન થઈ ગઈ છે. ગરીબોની સંખ્યા કરોડોમાં છે. જેમની પાસે પૈસા છે એમની પાસે ઢગલો પૈસા છે. ભારતની 85% જે સંપત્તિ છે એ સંપત્તિ 15% લોકોનો કબજો છે. એમાંય 80% સંપત્તિ ઉપર તો કંઈક 1 કે 2% કબજો છે. તો આ તો બહુ ચિંતા કરવા વાળી વાત છે.
તો ગાંધીજીને આપણે જો પ્રસ્તુત કરવા હોય તો આપણે આ જે આપણી પાસે સંપત્તિ છે એની કઈ રીતે આપણે સમાન વહેંચણી કરી શકીએ એનો આજે સૌથી પહેલો વિચાર કરવાની જરૂર છે. જી જી બિલકુલ. હરેશજી, જે પ્રમાણે આજે આપણે વાત કરી રહ્યા છીએ કે તેમના જે વિચારો છે ખૂબ જ ઉપયોગી છે. અત્યારના સમયમાં તે વિચારોને સાર્થક કરવા તે આપણે ખૂબ જ જરૂરી છે, આપણા જીવનમાં અનુસરવા ખૂબ જરૂરી છે. ઇતિહાસ વિશે વાત કરીએ તો ગાંધીજીના ઇતિહાસમાં સાથે જોડાયેલી, કારણ કે ભારતને આઝાદ કરાવવામાં ગાંધીજીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રહેલો છે. ઘણા એવા આંદોલન તેમના દ્વારા કરવામાં આવ્યા, પરંતુ એ આંદોલન પણ તેઓ અહિંસાના માર્ગે જ લડ્યા, કારણ કે તેમના મતે અહિંસા એ છે તે અનુસરતા હતા. સાથે વાત કરીએ તો તેમને જે ઇતિહાસ વિશે વાત કરી, ઇતિહાસ સાથે સંકળાયેલી તેમની કોઈ એવી વાત કે જે તમને યાદ આવતી હોય તેના વિશે વાત કરી શકો છો. ચોક્કસ. આજના દિવસે મહાત્મા ગાંધીની પરમ ચેતનાને વંદન કરીએ. ગાંધીજી એક એવું પાત્ર છે કે એક અમેરિકન પ્રમુખે એવું કહ્યું હતું કે ભવિષ્યનો પેઢી એવું માનવા તૈયાર નહીં થાય કે હાડ માંથી બનેલો માણસ આ પૃથ્વી પર ચાલ્યો હશે. મારા પૂર્વ વક્તાએ જે વાત કરી અને આગળ વધારતા ગાંધીજીનો જો ઇતિહાસના સંદર્ભમાં વાત કરી તો લગભગ 155 વર્ષ થઈ ગયા ગાંધી જન્મને, અને આજે 76 વર્ષ એ એમની શહીદીને થઈ ગયા. ગાંધીજીએ મોટા ભાગનો સમય દેશની આઝાદી માટે, લડત માટે, એકઠા કરવા માટે લગાવ્યો હતો. 21 વર્ષ જેવો કોઈ એક વકીલાતના કામ માટે એ ત્યાં ગયા હતા અને 21 વર્ષ સુધી આફ્રિકામાં રહ્યા. એ સમય દરમિયાન નાગરિકોની સ્વતંત્રતા માટે ત્યાં પણ એમને જેલમાં જવાનું થયું. મને એક કિસ્સો યાદ આવે છે કે ટિટોડિયાની જેલમાં ગાંધીજીને જયારે રાખવામાં આવ્યા હતા ત્યારે જે જેલર હતા જનરલ સ્ટુઅર્ટ્સ કરીને, એના માટે એવું કહેવાય છે બહુ ઘાતકી હતા. નારાયણભાઈ દેસાઈની ગાંધી કથામાંથી આ પ્રસંગ મેં સાંભળેલો છે. એ એકદમ ઘાતકી એમની માનસિકતા હતી. લોકો ઉપર ઘોડા દોડાવવા અને એમાંથી આનંદ લેવો એવી પ્રકારની એની માનસિકતા હતી. એ વ્યક્તિ માટે, એવા જેલર માટે ગાંધીજીએ જેલમાં રહીને જૂતા બનાવ્યા, શૂઝ બનાવ્યા હતા. ગાંધીજીએ પોતાની જાતે જેલર માટે એક જૂતા બનાવ્યા, બૂટની જોડી, અને પછી એને ગાંધીજીએ જેલરને અર્પણ કરી. એ સ્ટુઅર્ટ્સે બૂટ ઘણો સમય પહેર્યા, પણ જયારે એનો 70મો જન્મદિવસ આવ્યો જેલરનો, ત્યારે એને સત્ય સમજાવ્યું અને એને પ્રાયશ્ચિત કર્યું અને એને પત્ર દ્વારા એવું લખાયું, ગાંધીજી આપે જે બૂટ મારા માટે બનાવ્યા હતા એ પહેરવાની મારી ઓકાત ન હતી. કારણ કે એવી એમની વિચારધારા હતી. પોતાના વર્તનથી, પોતાના વાણીથી એ સામેવાળા માણસને પોતાને કરી લેતા હતા, સત્ય અને અહિંસાને વળેતા. તો આ ગાંધીજી જે છે. બીજી મને એક એવી ઘટના યાદ આવે છે કે રાજકોટમાં હજુ જયારે ભારતની આઝાદીના મંડાણ નહોતા થયા ત્યારે રાજકોટની અંદર ત્યાં એ સમયના રાજવી તો કોઈ નિર્ણય હતો વેરા બાબતે, અન્યાયકારી નિર્ણય, એની સામે લડવા એને 5 દિવસ એની રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ કર્યા હતા. અને એ ખંડ ઉપવાસ તરીકે આજે પણ પ્રચલિત છે, લોકો એના દર્શનાર્થે આવે છે. ગાંધીજીમાં સામેના નિર્ણયોને ખોટા કરવા માટે, એની સામે લડવા માટેની જે શક્તિ હતી ઉપવાસ અને સત્ય દ્વારા, એ ઉજાગર કરેલી છે અને અત્યારના સમયને સાંપ્રત છે. જી બેન. જી જી બિલકુલ. મહેશ, અત્યારે આપણે વાત કરી રહ્યા છે કે જે પ્રમાણે ગાંધીજીના સિદ્ધાંતો, ગાંધીજીના વિચારો વિશે વાત કરી રહ્યા છે. સાથે વાત કરીએ તો આજની જે પેઢી છે કે જે અત્યારે ખૂબ જ ઝડપી એવી દુનિયામાં અત્યારે દોડી રહી છે, પોતાને જે અત્યારે કંઈક મેળવવાની ઈચ્છા માટે અત્યારે તે તરત જ ભાગદોડ વાળી જિંદગી જીવી રહી છે. ગાંધીજીના કયા એવા સિદ્ધાંતો છે કે જે આજની પેઢીએ અનુસરવા જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય? જો શિવાની, ગાંધી વિશેની જો હું વાત કરું તો બે મુરબ્બીઓ ઘણી એમના વિશે વાત કરી. મારે યુવાનોના પર્સપેક્ટિવથી વાત કરવી છે કે ગાંધી કોઈ વ્યક્તિ નથી, ગાંધી વિચાર છે. એમણે જે વાતો રજૂ કરી એ કોઈ વ્યક્તિ નહોતા. તમે એમને એક વ્યક્તિ તરીકે માત્ર ન માની શકો. ગાંધી વિશેના વિચારમાં હું મારી વાત કરું તો જયારે હું બાળક હતો ત્યારે ગાંધી એક મહાપુરુષ લાગતા, કે એક ઈશ્વર જેવું આપણી સામે પ્રતીક રજૂ કરવામાં આવ્યું હોય. પછી એક એવો પણ ફેઝ આવ્યો જ્યારે મને ગાંધી વિલન લાગતા. એવું લાગતું કે યાર આ તો કેવા માણસ છે, આપણે તો આમ કરી દીધું, આપણે આમ કરી દીધું, કારણ કે મારા મનમાં ઠસાવવામાં આવ્યું હતું. પણ જ્યારે અસલી ગાંધીને મેં જાણ્યા, કે અસલી ગાંધીના જે વિચારો છે એને જાણ્યા, પછી સમજાયું કે ગાંધી આ બધાથી પરે છે. ગાંધીના સૌથી મોટા વિચારની વાત કરું તો ઘણીવાર કેવું છે, ગાંધીની વિષયમાં આપણે એવી ભૂલ કરી દઈએ છીએ કે આપણે એમને ઈશ્વર બનાવી દઈએ છીએ.
ગાંધીજીની સૌથી સારામાં સારી કોઈ વાત હોય ને તો એમણે જે પોતાની આત્મકથા લખી ને એમાં એમણે પોતાની ક્ષતિઓને એક્સેપ્ટ કરી છે. કહ્યું છે કે હા મારી આ ભૂલો હતી, આ વસ્તુઓ જે છે મારાથી થઈ હતી, એ એક્સેપ્ટ કરતા હતા. તમે ગાંધીજીને જઈને એમ કહો ને કે બાપુ આ તમારી ભૂલ છે, અને બાપુ વિચારત ને કે હા મારી ભૂલ છે, તો એ સ્વીકારવામાં એમને કોઈ પણ પ્રકારનો છોસ નહોતો. અને કદાચ એટલા માટે થઈને જ ગાંધીની સૌથી સારામાં સારી બાબત એ છે કે કદાચ આજના યુથના મનમાં કદાચ એવો કોઈ ડાઉટ હોય ને કે મહાત્મા ગાંધી વિશે કે બાપુ આ વસ્તુ આમ, તો વિચારત. અને આજે પણ જો ગાંધી જીવતા હોત ને, જી જી બિલકુલ. તો સાથે આપણે રમેશજી વાત કરીએ તો અત્યારે આપણે ગાંધીજી વિશે વાત કરી રહ્યા છે. તેમના વિચાર આજે પણ શાશ્વત છે અને આવતીકાલે પણ તે વધુ પ્રસ્તુત બનીને ઉભરશે. સાથે રમેશજી વાત કરીએ તો ગાંધીજીના સંઘર્ષમય જીવન વિશે શું કહેશો? તેમનું જે જીવન હતું તે આંદોલનો તેમણે ઘણા એવા કર્યા, પરંતુ તેમના માટે નહીં, પરંતુ ભારતની જનતા માટે કર્યા, ભારતની પ્રજા માટે કર્યા. તેમના સંઘર્ષમય જીવન વિશે આપ શું કહેશો? જી રમેશજી. ગાંધીજીનું જીવન એટલે સંઘર્ષમય જીવન જ. અને કોઈ હિન્દી ફિલ્મના હીરોને પણ આપણે જે ફિલ્મો જોતા હોઈએ છીએ એમાં જે બધા સંઘર્ષમય જીવન ક્યારેક જોતા હોઈએ છીએ, એને પણ ચડી જાય એવું એમનું જીવન હતું. એમના જીવનમાં ખૂબ આરો અવરો છે. એમના જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ છે, કારણ કે એ સિદ્ધાંતવાદી હતા, જે માનતા હતા એમ જ કરતા હતા. એમના સંઘર્ષને હું ગાંધી અભ્યાસી તરીકે બે રીતે જોઉં છું. એક તો એમણે જે વ્યક્તિગત સંઘર્ષ કરીને કરોડો લોકોને પ્રેરણા આપી, એ બહુ જ મોટી વાત છે. કારણ કે તમે વિચાર કરો કે એક સમય એવો હતો કે આખું ભારત ગાંધીજી કે એમ જ કરતું હતું. ગાંધીજી કરોડો લોકોને આ લેવલ ઉપર પહોંચાડવા, તમે વિચાર કરો કે આ કેટલી મોટી વાત છે. આપણા ઘરમાં બે ત્રણ લોકો હોય આપણા ઘરમાં, તો બે ત્રણ સભ્યો આપણું કયું કરતા નથી. તો આખો આવડો મોટો દેશ, બૃહદ દેશ, અને ત્યારે તો હિન્દુસ્તાન હતું, ત્યારે તો પાકિસ્તાન ને બધું ભેગું હતું. તો એટલે એને હું ગાંધીજીના સંઘર્ષની સફળતા ગણું છું. અને એમણે સંઘર્ષ કર્યો એટલે જ સફળ થયા. એ કોઈ પણ સફળતા છે ને, એ સંઘર્ષમાંથી જ સાચી સાર્થકતા અને સાચી સફળતા હંમેશા સંઘર્ષમાંથી જ આવતી હોય છે. જે સંઘર્ષશીલ હોય છે એ જ અર્થશીલ હોય છે, એ જ સાર્થક હોય છે. એવું આપણે કદી ભૂલવા જેવું નથી. હવે ગાંધીજીના બીજા સંઘર્ષમાં એના અભ્યાસી તરીકે મને જે વસ્તુ એમની હંમેશા એના ઉપર હું સતત વિચાર કરતો રહ્યો છું, એ છે કે એમણે પોતાની જાતને વ્યક્તિગત સંઘર્ષમાં તો એમણે ખૂબ પોતાની જાતને ખૂબ તપાવી એમણે પોતાની જાતને. અને એમની સાથે સાથે આખા દેશને પણ એમણે ટ્રેન કર્યો, દેશને પણ કેળવણી આપી. એક માં પોતાના બાળકને તૈયાર કરે એ રીતે આખા દેશને તૈયાર કર્યો, એનું ઘડતર કર્યું, એ વાત તો બરાબર છે. પણ એમના સંઘર્ષની જે અસર એમના જીવનસાથી કસ્તુરબા ઉપર પડી, એમના સંતાનો હરિલાલ ગાંધી અને બીજા એમની પુત્રવધુ ગુલાલ ઉપર પડી, કે એ બધું જે થયું એને એક ગાંધી અભ્યાસી તરીકે એમના સંઘર્ષની જે એમની આજુબાજુના લોકો ઉપર જે બહુ જ જોખમી અસર પડી, જે એનો એ મને હંમેશા એને કારણે હું હંમેશા બહુ જ ડિસ્ટર્બ થઈ જાઉં છું. અને દાખલા તરીકે કસ્તુરબાની આત્મકથા, જીવનકથા છે, એ એમના પૌત્ર અરુણ ગાંધી અને એમના પત્ની સુનંદાબેને ખૂબ અભ્યાસ કરીને લખી છે. તો એ આત્મકથા જયારે મેં વાંચી ત્યારે હું ખૂબ રડ્યો હતો. એ આત્મકથા વાંચતા વાંચતા મને લગભગ 10 થી 15 વખત મારે રોકાવું પડ્યું હતું. નહીતર હું એક પુસ્તક વાંચવા લઉં છું તો 1-2 દિવસમાં પૂરું કરી દઉં છું. પણ કસ્તુરબાની આત્મકથા વાંચતા મને, જીવનકથા વાંચતા મને 10 દિવસ થયા હતા, અને ખૂબ અંદરથી વ્યથિત થઈ ગયો હતો. અને મને એવો વિચાર આવતો હતો કે ગાંધીજીએ સંઘર્ષ કર્યો એની ના નહીં, આપણા બધા માટે તો સંઘર્ષ કર્યો, આપણને સ્વતંત્રતા અપાવવા માટે સંઘર્ષ કર્યો, એટલું જ નહીં, એક સત્ય, અહિંસા, આ બધા મૂલ્યોને પ્રસ્થાપિત કરવા માટે સંઘર્ષ કર્યો. એ વાત તો સાવ સાચી. પણ આ જે એમને આજુબાજુના લોકોને સંઘર્ષ કરાવ્યો, એ સંઘર્ષ કરાવ્યા વગર પણ તે આ વસ્તુ ન કરી શક્યા હોત, એવો એક ગાંધી અભ્યાસી તરીકે મને હંમેશા સવાલ થાય છે, અને હજી સુધી મને એનો જવાબ મળ્યો નથી. જી જી બિલકુલ. હરેશજી, આપણે અત્યારે વાત કરી રહ્યા છે તેમના વિચારો વિશે. સાથે વાત કરીએ તો ગાંધીજીના જીવન મૂલ્યોને અનુસરવું અત્યારે કેટલું જરૂરી બન્યું છે? અત્યારના સમયમાં
ગાંધીજીના જે સિદ્ધાંતો છે, તેમના જે જીવન છે, શું તેમના સિદ્ધાંતો અત્યારના સમયમાં અનુસરવા એટલા જરૂરી બન્યા છે? શું ખરેખર આજની પેઢી તે વિચારોને અનુસરશે? ચોક્કસ બેન, જેમ રમેશજી અને મહેશજીએ વાત કરી એમ ગાંધીજીના વિચાર હંમેશા કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ સાર્થક છે. એને જે વિચારો આપ્યા છે એ કોઈ પણ સમયે એનું મૂલ્ય અવશ્ય રહેવાનું છે. કારણ કે ગાંધીજીની નવલકથા જે છે એનો જ એક વાક્ય છે કે મારું જીવન એ જ મારો સંદેશ. અને ગાંધીજીના વિચારોની વિશાળતા એટલી હતી કે ગાંધીજી એવું પણ કહ્યું છે કે મારા જ વિચારોમાં ક્યાંય જો મતભેદ દેખાય તો વિજ્ઞાનનો જે મત છે એ મત માન્ય ગણવું. એટલે ટૂંકમાં આધુનિકતાને જે નવા વિચારો છે એને હંમેશા એને અપનાવ્યા છે. એવું નથી કે પોતાની વિચારધારાને જડતાપૂર્વક વળગી રહ્યા હોય. અને એના કારણે જ અત્યારે એ પોતે સાર્થક છે. એને જે 11 વ્રતો આપ્યા એમાં ખાસ કરીને અસ્પૃશ્યતાની વાત છે, સ્વચ્છતાની વાત છે, સાદગીની વાત છે. કેટલી મોટી વિશાળ વાત છે. લગભગ બધા મુદ્દાઓ જીવનના આ 11 વ્રતોમાં આવી જાય છે. એમાંનું એક વ્રત અભય. મને એ વાત કેવી ગમશે કે અભય એટલે આપણે ઘણીવાર એવું માનતા હોઈએ છીએ કે કોઈથી ડરવું નહીં, ડર ન રાખવો. એ વાત તો સાચી જ છે, પણ મેં ક્યાંક વાંચેલું હતું અને એની સાથે એક પૂરક વાત એવી ઉમેરી હતી કે અભય એટલે કોઈથી ડરવું નહીં, એ તો ખરું જ, પણ તમારાથી કોઈ ડરે નહીં, તમારાથી પણ કોઈ ડરે નહીં, એ પૂર્ણ અભય વચન છે. એટલે આવી સરસ વિશાળ વાતો એને 11 વ્રતો દ્વારા આપી છે. અને આ બધા જ વ્રતો એવા છે કે જીવનના કોઈ પણ પ્રસંગે સાર્થક છે. જેમ ગીતા જે છે સનાતન છે અને કોઈ પણ પ્રસંગે ઉચિત રહેતી હોય છે. દરેક પ્રશ્નો એમાંથી જવાબ મળતો હોય છે. ગાંધીજીએ પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને એના વિચારોથી પ્રેરણા લઈને ગાંધીજીનું જીવન એવું છે, એના વિચારો કે કોઈ પણ સમય હંમેશા સાર્થક રહેશે. જી બિલકુલ મહેશ, આપણે વાત કરી રહ્યા હતા કે જે પ્રમાણે આજની પેઢીને કયા એવા સિદ્ધાંતો છે કે જે જીવનમાં આગળ મદદ કરશે, ને અત્યારે પણ જે અત્યારે સંઘર્ષમય જીવન યુવાનોનું જોવા મળી રહ્યું છે, એ સંઘર્ષમય જીવનમાં અત્યારે ગાંધીજીએ જે પણ સંઘર્ષ કર્યા છે, તેમના સંઘર્ષમય જે જીવનમાંથી જે શીખવા જેવું છે, આજની પેઢીએ તેમાંથી શું શીખવું જોઈએ? હા, જો હું મારી વાત અધૂરી રહી ગઈ હતી, પહેલા એ પૂરી કરી દઉં. તો હું એ જ કહેતો હતો કે ગાંધી હંમેશા ફ્લેક્સિબલ રહ્યા છે. એમણે એમની અંદર ક્યારે છે ને જડતા નહોતી. એમણે એવું લાગ્યું ને કે આ જગ્યાએ હું ખોટો છું, તો પોતાની જાતને એમણે સ્વીકારી હતી. એટલા માટે કદાચ આજની પેઢી જો ગાંધીને યોગ્ય રીતે જાણત ને તો એમ થાય કે ગાંધી જો કોઈ વ્યક્તિ જ નથી. કારણ કે જે સંઘર્ષો કર્યા, જેટલું એમણે જાણ્યું, એ બધા પછી પણ બીજી એક વાત કરવી છે આજની પેઢી માટે કે આપણે ઓરિજિનલ ગાંધીને જાણવાના છે. આપણે સોશિયલ મીડિયામાં કે વોટ્સઅપ ફોરવર્ડમાં જે ગાંધી આવે છે, ગાંધીને આપણે નથી જાણવાના. ઘણા મીટ આવે છે ગાંધીને લઈને. તો એક mkgandhi.org કરીને વેબસાઇટ છે, જેની ઉપર ગાંધીજીને લઈને જેટલા પણ મીટ છે એની ડિટેલમાં વાત કરવામાં આવી છે કે આમાં આવું નહોતું, આવું હતું. એની સાથે રમેશજીએ જે વાત કરી ને કે એમણે એમના સાથી, જે એમના પરિવારના લોકો હતા, એમને કેમ આટલી તકલીફ આવી. એક ફિલ્મ આવી હતું તાજેતરમાં, ગાંધી વર્સિસ ગોડસે કરીને. ઇમેજિનેશન ઉપર આ ફિલ્મ બેઝ હતી. ફિલ્મની અંદર એવું બતાવવામાં આવ્યું હતું કે જો ગાંધીજીને ગોળી વાગે અને એના પછી જો જીવી ગયા હોત તો શું કરત. સો એ કિસ્સામાં ગાંધીનો પર્સપેક્ટિવ અને ગોડસેનો પર્સપેક્ટિવ બતાવવામાં આવ્યો હતો. એ બહુ જ મજાનું મૂવી હતું, જેની અંદર વાત કરી હતી કે કેવી રીતના ગાંધી પોતાના પર્સપેક્ટિવથી, પોતાના વિચારોથી કદાચ ગોડસેને માફ કરી દે કે ઠીક છે, એને ભૂલ કરી છે, હું માફ કરી દઉં છું. એની અંદર આ વિષયને પણ સ્પર્શવામાં આવ્યો હતો. ગાંધી જે એમણે સંઘર્ષ કર્યો છે, ઘણા લોકોને એવું લાગે છે કે ગાંધી 1915 આપણે ત્યાં ભારત આવ્યા અને પછી ના, 1915 પહેલાનો સંઘર્ષ જો તમે જુઓ તો તમને ખબર પડે કે ઓલરેડી હીરો હતા. અહીંયા ભારતમાં આવીને તો પછી એ હીરાનું તેજ ભારતને મળ્યું છે. ત્યાં ઘસાઈને આવ્યા હતા એ ગાંધી એ વ્યક્તિ હતા કે જે થોડાક ફૂટ એમની હાઈટ હશે અને થોડા કિલો એમનું વજન હશે. આટલો દુબળો પાતળો માણસ આટલા આખા દેશને એક કાંતણે જો બાંધી શકતો હોય તો એ નાનકડા દેહમાં કેટલી તાકાત હશે. બસ આટલું આપણે એક યુથ તરીકે સમજી જઈએ ને તો આપણી માટે બહુ ઈઝી થઈ જશે. અને ઓરિજિનલ ગાંધીના સમજવાના છે, વોટ્સઅપ ફોરવર્ડ કે રીલના ગાંધીને આપણે નથી સમજવા. જી બિલકુલ મહેશ. રમેશજી, એમના જે 11 જીવન મંત્રો હતા તેમાં સૌથી મહત્વપૂર્ણ છે અસ્પૃશ્યતા. કારણ કે તે તેમના વિરુદ્ધ ખૂબ જ તેમણે જે નાના જે છેવાડાના જે માનવીઓ હોય છે તેમને જે અસ્પૃશ્યતાનો સામનો કરવો પડતો હતો, એ સમયમાં પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. અત્યારે શું સ્થિતિ છે? તેમને જે એ સમયમાં આ વિરોધ જે આંદોલન કર્યા, જે તે સમયના છેવાડાના માનવીઓની મદદ કરી, અત્યારના સમયની શું સ્થિતિ જોવા મળી રહી છે? એને બે રીતે જોઈ શકાય. એક તો જો પોઝિટિવલી જોઈએ તો પ્રમાણમાં ઘણી સારી સ્થિતિ છે. કારણ કે સદીઓથી જે બધી પરંપરાઓ રૂઢ થઈ ગઈ હોય, સદીઓથી,
હજારો વર્ષથી એને 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 ઢીલી કરવાની, પછી ધીરે ધીરે એને એમાંથી આપણે આખા સમાજને બહાર લઈ આવવાનો એ કામ કઈ આમાં સ્વિચ દબાવીએ અને લાઈટ થાય એવું તો છે નહીં. તો એના માટે ધીરજ પણ જોઈએ, નિષ્ઠા પણ જોઈએ, એના માટે સંવેદના પણ જોઈએ. અને એને કારણે પોઝિટિવલી જોઈએ તો પ્રમાણમાં ઘણી સ્થિતિ સુધરી છે આપણા દેશમાં, અને હવે સમાનતા આવી રહી છે. અને જો તટસ્થ રીતે જોઈએ તો મારે એમ પણ કહેવું છે કે હજી પણ જે દલિતો છે કે હરિજનો છે કે જે નીચેના વર્ગના લોકો છે, છેવાડાના લોકો છે જેને કહીએ, એને હજી પણ અનેક પ્રકારના ભેદભાવોનો સામનો કરવો પડે છે. તો આમાં થોડીક ગતિ લાવવાની જરૂર છે. અને ખાસ કરીને જે લોકો ફાવી ગયા છે, જે લોકોને શિક્ષણમાં કે સંપત્તિ એકત્રિત કરવામાં જેમને સફળતા મળી ગઈ છે, એવા લોકોએ થોડાક વધારે સંવેદનશીલ થવાની જરૂર છે. અને આ જે લોકો આપણા ભાઈઓ જે થોડાક પાછળ રહી ગયા છે, એમનો હાથ પકડવાનો છે, એમને હૈયે ચાંપવાના છે, એમને હિંમત આપવાની છે, એમને હૂંફ આપવાની છે, એમનું માર્ગદર્શન કરવાનું છે, અને એમને આપણી સાથે લાવવાની જરૂર છે એવું મને લાગે છે. એવી બંને પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણા દેશમાં પ્રવર્તે છે એવું મને લાગે છે. જી બિલકુલ રમેશજી. હરેશજી, આપણે વાત કરીએ તો તેમના સત્ય અને અહિંસાના જે સાર્થક થયેલા કે જે સિદ્ધાંતો છે, અત્યારના સમયમાં તે કેટલા સાર્થક થયેલા જોવા મળી રહ્યા છે? બિલકુલ, આમ તો નામ ઉપરથી જ ખ્યાલ આવે છે. સત્ય શબ્દ એવો છે કે એને ક્યારે સાર્થક છે કે ક્યારે સાર્થક નથી એવો પૂછવાનો કોઈ પ્રશ્ન જ નથી. સત્ય હંમેશા સત્ય જ હોય છે, અને કોઈ પણ સમયે એની ઉચિતતા યોગ્યતા રહેવાની છે. એટલે સત્ય ના જે પ્રયોગો ગાંધીજી પોતાની વાર્તાને કયા છે, આત્મકથાને કયા છે, એ જીવનભર એને વળગી રહ્યા છે. નાનકડી પેન્સિલ હોય, સોનાના કટકાને વેચવાની વાત હોય, એને હંમેશા પ્રાયશ્ચિત રૂપે સત્યનો સ્વીકાર કર્યો છે, પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે, અને એ આજે પણ એટલું સાર્થક છે. એટલે સત્ય વગર તો જીવનમાં કશું જ આગળ વધી શકાતું નથી. કોઈ પણ પ્રશ્ન હોય, જીવનનો હોય, દેશનો હોય, સમાજનો હોય, સત્ય અને અહિંસા. આજે તમે જો જે યુદ્ધની સ્થિતિ દેશમાં દુનિયામાં થઈ રહી છે, તેની પાછળ તમે સત્ય અને શાંતિ સિવાય અથવા અહિંસા સિવાય કોઈ આપણી પાસે છુટકારો નથી, કોઈ રસ્તો નથી. ગાંધી જીવેલા રાહે આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ કરવું જ પડે. બિલકુલ યથાર્થ છે, કોઈ પણ સમય યથાર્થ છે. જી જી બિલકુલ. મહેશ, સમયનો અભાવ છે, પરંતુ ટૂંકમાં જણાવશો કે આજની પેઢી માટે ગાંધીજીના વિચારો અનુસરવા માટે આજની પેઢીએ શું કરવું જોઈએ? જી, હું તો કહું છું, એકવાર બધાએ છે ને દિલથી એમની આત્મકથા વાંચી લેવી જોઈએ. એટલે એમના મનમાં જેટલા પ્રશ્નો છે ને બધા સોલ્વ થઈ જાય. કે એમણે જે પણ વાત કરી છે મન મૂકીને કરી છે. એમણે મન ખોલીને કહ્યું છે કે જો આવું હતું, મારા આ અનુભવો થયા છે, મેં આ ભૂલો કરી છે, મેં આ સારું કામ તો નહીં કહું, બટ મેં આ રીતના કામો કર્યા છે. એકવાર તમે ઓરિજિનલ ગાંધીને ત્યાંથી જાણી લેશો, એના પછી તમને ખબર પડી જશે કે ગાંધી આ વસ્તુ છે, અને એ વિચારોથી તમે પ્રભાવિત થશો. પછી તમારે એની ઉપર વધારે છે ને કે વિચારવાની જરૂર નહીં પડે. તો હું તો કહીશ કે એકવાર એમનું આત્મકથા ખાસ વાંચવી જોઈએ, બધાએ વાંચવી જોઈએ. જી જી બિલકુલ. અને કોઈ પણ સફળતા સંઘર્ષમાંથી જ મળે છે તેવું રમેશજી આપે પણ જણાવ્યું. એમ ખાસ કરીને હરેશજી આપે પણ જણાવ્યું કે તેમના જે 11 વ્રતો છે, 11 વ્રતોમાંથી આપણે અત્યારે કેટલું બધું શીખવાની જરૂર છે. મહેશ, આપે જણાવ્યું એમ કે આજની યુવા પેઢીએ તેમના વિચારો, તેમના સિદ્ધાંતો કઈ રીતે અનુસરવા જોઈએ, સાચા ગાંધીને વાંચવા જોઈએ, તો આજની પેઢી એમના જે સંઘર્ષ છે, એમનો જે સિદ્ધાંતો છે તે અનુસરશે તો તેમના જીવનમાં પણ ખૂબ ઉપયોગી નીવડશે. આપ ત્રણેય અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.